જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શિવજીની મહાપૌરાણિક કથા, શિવજીના 12 જ્યોતિર્લિંગની કથા, જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલ, ઓમકાલેશ્વર, કેદારનાથ, મહાશ્વેર, ભીષ્મશંકર, કાશી વિશ્વેશ્વર, ત્રંબકેશ્વર, વેદનાથવેશ, નાગેશ્વર, રામેશ્વર, ત્રિશેશ્વર અને હરીશ્વર શિવલિંગની કથા સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શિવજીના 12 જ્યોતિર્લિંગના દર્શન અને તેની કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મય છે. જેમનું પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ, જે અંતેશ્વર મહાદેવ તરીકે સોમનાથ પૃથ્વી અને સમુદ્રના સંગમ ઉપર સ્થાપિત છે. બીજું જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકાર્જુન, જે રુદ્રેશ્વર મહાદેવ તરીકે ભરૂચ જિલ્લામાં સ્થિત છે. ત્રીજું જ્યોતિર્લિંગ એટલે કે મહાકાલ, જે દુખેશ્વર મહાદેવ તરીકે નર્મદા કિનારે સ્થિત છે. ચોથું જ્યોતિર્લિંગ એટલે કે ઓમકાર જ્યોતિર્લિંગ, જે કંદમેશ્વર મહાદેવ તરીકે બિંદુ સરોવરની સ્થિત છે. પાંચમું જ્યોતિર્લિંગ એટલે કે કેદારેશ્વર જ્યોતિર્લિંગ, જે ભૂતેશ્વર મહાદેવ તરીકે યમુના કિનારે સ્થિત છે. છઠ્ઠું જ્યોતિર્લિંગ એટલે કે ભીષ્મશંકર જ્યોતિર્લિંગ, જે ભીષ્મેશ્વર મહાદેવ તરીકે સહ્યાદ્રી પર્વત ઉપર સ્થિત છે. સાતમું જ્યોતિર્લિંગ એટલે કે વિશ્વનાથ જ્યોતિર્લિંગ, એ ભીષ્મેશ્વર મહાદેવ તરીકે કાશી ક્ષેત્રમાં સ્થિત છે. આઠમું જ્યોતિર્લિંગ એટલે કે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, કે ભીષ્મેશ્વર મહાદેવ તરીકે ગોદાવરીના તટ પર સ્થિત છે. નવમું જ્યોતિર્લિંગ એટલે કે વેદનાથ જ્યોતિર્લિંગ, જે ભીષ્મેશ્વર મહાદેવ તરીકે ચિંતાભૂમિ ઉપર સ્થિત છે. દસમું જ્યોતિર્લિંગ એટલે કે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે ભૂતેશ્વર મહાદેવ તરીકે મલ્લિકા સરસ્વતીના તટ ઉપર સ્થિત છે. 11મું જ્યોતિર્લિંગ એટલે કે રામેશ્વર જ્યોતિર્લિંગ, જે ગુપ્તનેશ્વર મહાદેવ તરીકે શેત્રુબંધ સમુદ્રના કિનારે સ્થિત છે. 12મું જ્યોતિર્લિંગ એટલે કે ધુમ્મેશ્વર જ્યોતિર્લિંગ, જે વાઘેશ્વર મહાદેવ તરીકે શિવાલય તો આપણા હિન્દુ ધર્મમાં અતિ પાવનકારી આ 12 જ્યોતિર્લિંગ. હવે સાંભળીશું 12 જ્યોતિર્લિંગની કથા. પહેલા કથા સાંભળીશું સોમનાથ જ્યોતિર્લિંગ. દક્ષ રાજાએ પોતાના 13 પુત્રીઓને ચંદ્રને આપી વિવાહ કર્યો. ત્યારે એ પુત્રીઓમાં રોહિણી નામની પુત્રી ઉપર ચંદ્ર વધારે મોહિત થતા અને એને વધારે મહત્વ આપવા લાગ્યા. ત્યારે દુઃખી થઈને બીજી દક્ષ પુત્રીઓએ પિતાને ત્યાં જઈ રહી પિતા દક્ષને સર્વ વાત કહી સંભળાવી. ત્યારે પુત્રીઓએ વાત સાંભળીને દક્ષને ઘણું દુઃખ થયું, પરંતુ તેમ છતાં મનને શાંત કરી ચંદ્ર પાસે આવ્યા અને તેમને પ્રેમપૂર્વક સમજાવવા લાગ્યા. પરંતુ ચંદ્ર ઉપર એની કોઈ અસર થઈ નહીં. એટલે કે દક્ષ દુઃખી થઈ ગયા અને ચંદ્રને શ્રાપ આપતા કહેવા લાગ્યા કે, હે ચંદ્ર, તે મારી શિખામણની અવગણના કરી છે, તેથી તું ક્ષયરોગી થઈ જા. અને ચંદ્ર ક્ષયરોગથી દુર્બળ થયો. આથી સર્વ હાહાકાર થઈ ગયો. આથી દેવતાઓ અને ઋષિ મુનિઓ દુઃખી થઈ ગયા અને બ્રહ્માજી પાસે ગયા અને ઉપાય બતાવવા વિનંતી કરી. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, હે ઋષિ મુનિઓ, દેવતાઓ, પ્રભાવશાળી સમુદ્ર કિનારે સ્થિત એવા ઉત્તમ સ્થળે જઈ શિવલિંગની સ્થાપના કરો અને શિવ મૃત્યુંજય મંત્ર જપ કરો તો આ સાધના રોગથી મુક્ત પામશો. બ્રહ્માજીના કહેવાથી ચંદ્ર પ્રભાવ તીર્થ ગયા અને ત્યાં જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું. મૃત્યુંજય મંત્રનો જપ કરવા લાગ્યા અને શિવ પૂજા, પ્રાર્થના, સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું. ચંદ્ર કહેવા લાગ્યા કે, હે દેવાધિદેવ, આપનાથી શું અજાણ્યું છે? મારા ઉપર કૃપા કરો. આપ મારા અપરાધ બદલ મને ક્ષમા કરો. ક્ષમા આપો. મારો અક્ષરોગ દૂર કરો.
ત્યારે શિવજી કહેવા લાગ્યા કે હે ચંદ્ર, તારી કળાઓ એક પક્ષમાં ક્ષીણ થશે અને બીજા પક્ષમાં તેનો પુનઃ વિસ્તાર થશે. એમ કહી શિવજી ત્યાં સાકાર થયા અને સોમેશ્વર નામે ત્રણેય લોકમાં પ્રખ્યાત થયા. ત્યાર પછી દેવતાઓ બનાવેલ એક જળકુંડ છે, તેનું નાનું ચંદ્રકુંડ એવું છે. આ કુંડમાં સ્નાન કરનાર સર્વે પાપોને નાશ થાય છે, તેમજ રોગ મુક્ત બને છે. બોલો અંતેશ્વર મહાદેવની જય. મિત્રો, હવે સાંભળીએ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની કથા. સંજીએ કહ્યું કે હે ઋષિઓ, હવે હું આપણને મલ્લિકાર્જુન શિવલિંગની મહિમાનું વર્ણન કરું છું, તે ધ્યાનથી સાંભળો. ધ્યાન દઈને સાંભળો. જે સમયે ક્રાંતિશ્વર પૃથ્વી પર પરિક્રમા કરી કૈલાસ પાછા ફર્યા, ત્યારે એમને જાણ્યું કે ગણેશનો વિવાહ થઈ ગયો છે. ત્યારે તેને દુઃખ થયું કે નારાજ થયા કૌશ નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. આ જાણીને શિવ પાર્વતીને ઘણું દુઃખ થયું. તેઓ કાર્તિકેયને સમજાવવા લાગ્યા. કૌશ પર્વત ઉપર ગયા અને પુત્રને સમજાવવા લાગ્યા, પરંતુ કાર્તિકેય માન્યા નહીં. આથી પુત્રને પ્રેમને લઈને શિવ અને પાર્વતી જ્યોતિમય રૂપે ત્યાં સ્થિત થયા અને પુત્રના સ્નેહમાં પર્વના દિવસે પુત્રને જોવા ગયા. આવતા જતા રહેતા હતા. એમ અમાસના દિવસે શિવજી ત્યાં જતા અને પૂર્ણિમાના દિવસે પાર્વતી પુત્ર પાસે જતા. એક દિવસ શિવનું મલ્લિકાર્જુન નામનું શિવલિંગ ત્રિલોકમાં પ્રખ્યાત થયું. આ શિવલિંગના જે દર્શન કરે છે તે તમામ પાપોમાંથી મુક્તિ થઈ જાય છે. આ મલ્લિકાર્જુન નામની ભગવાન શિવને ત્યાં સ્થિત થયા. બોલો ભગવાન મલ્લિકાર્જુનની જય. હવે સાંભળીશું મહાકાલ જ્યોતિર્લિંગ કથા. પૂર્વ કે એક જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણને વેદોના જાણકાર હતા. તે ઉંજાન બીજા નગરીમાં રહેતો હતો. તે શિવ ભક્ત હોવાથી શિવ પૂજનમાં સમર્થ રહેતો. આ બ્રાહ્મણને 4 પુત્રો હતા. આ ચારેયના નામો પ્રમાણે હતા: દેવપ્રિય, પ્રિય, મેઘા, સુકુલ, સુવ્રત. આ સમયે રતિમાલ પર્વત ઉપર એક મહાદુષ્ટ બળવાન દૃષ્ટ નામનો દૈત્ય રહેવા લાગ્યો. બ્રાહ્મણોએ તપ કરીને વરદાન મેળવ્યું અને આ વરદાનથી અભિમાન થઈ તેણે દેવોને જીતી લીધા અને તેમનું રાજ્ય લઈ લીધું. ઉપરાંત વેદ ધર્મ તથા સમૃદ્ધિ ધર્મનો નાશ કરી નાખ્યો. આ દૃષ્ટ નામનો દૈત્ય પોતાના બળવાને એવા બીજા 4 દૈત્યોની સાથે મળીને બ્રાહ્મણોનો નાશ કરવા લાગ્યો. બ્રાહ્મણો આ દૈત્યના ત્રાસથી અત્યંત દુઃખ પામ્યા. ત્યારે વેદપ્રિય શૌનકે કહ્યું કે આપણી પાસે એવી કોઈ સેના નથી કે આપણે એ દૈત્યને તેનો સામનો કરી શકીએ. એટલા માટે આપણે સૌ શિવજીની શરણમાં જઈએ અને તેમને આરાધી પ્રસન્ન કરીએ. આપણાથી દુઃખની વાત કહી શિવજી આપણા પર પ્રસન્ન થઈ આપણું દુઃખ જરૂર દૂર કરશે. આમ બધા બ્રાહ્મણો શિવજીના પાર્થિવ શિવલિંગની પૂજામાં રત્ન થઈ ગયા. આ હકીકતથી પહેલા દૂષણ અનુસરે ખબર પડી. તેને એના સાથી અનુસરોને આજ્ઞા કરી એ બ્રાહ્મણોને નાશ કરી નાખ્યો. એ વખતે પહેલા પાર્થિવ શિવલિંગના સ્થળે મોટો ઢાગડો થયો અને ત્યાં ઊંડો ખાડો થઈ ગયો. ખાડામાં ભગવાન શિવ મહાકાલ રૂપે પ્રગટ થયા અને એમણે ભયંકર હુંકાર કર્યો. આ હુંકારથી અશુદ્ધ દૂષણ ત્યાંને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયો. ત્યારબાદ દુષ્ટોની સેનાનો નાશ કરવા લાગ્યા. દૈત્યો સેનાનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી બ્રાહ્મણ ઉપર કૃપા કરી ભોળાનાથે વરદાન માંગવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણ કહેવા લાગ્યા, હે પ્રભુ, અમને મુક્તિ આપો અને લોકહિતાર્થે આપ અહીંયા સ્થિત થાવ. બ્રાહ્મણોને કહેવું સાંભળી ભગવાન શિવે થયેલા ખાડામાં બિરાજમાન થયા અને ચારે તટ શિવલિંગની પ્રગટ થયા.
પ્રગટ થયા અને એ જ ભગવાન ભોળાનાથ ત્યાં મહાકાલેશ્વર નામથી પ્રખ્યાત થયા. એ કોઈ શિવ ભક્ત આ મહાકાલેશ્વર ભાવથી ભક્તિથી વિશ્વાસ રાખીને દર્શન કરે છે તેની દરેક મનોકામના ફળીભૂત થઈ જાય છે. બોલો ભગવાન મહાકાલેશ્વરની જય. મિત્રો તો હવે સાંભળીએ ઓમકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની કથા. નારદ મુનિ વિંધ્યાચલ પર્વત ઉપર જઈને ત્યાં ભગવાન ભોળાનાથનું ભાવ અને ભક્તિથી પૂજન કરવા લાગ્યા. એ સમયે વિંધ્યાચલ પર્વત ગર્વથી કહેવા લાગ્યો કે હે, મારામાં બધું જ છે. આમ જ્યાં નારદજી સામે બોલ્યા કે નારદજી એક મોટો નિશાસો નાખીને ગયો. વિંધ્યાચલે નિશાસો નાખવાનું શું કારણ છે એવું નારદજી પૂછતા નારદજી કહેવા લાગ્યા કે હે વિંધ્યાચલ, તું કહે છે કે તારામાં બધું જ છે, તેમ છતાં મેરુ નામનો પર્વત તારા કરતાં ઘણો ઊંચો છે અને દેવોમાં તેનો ભાગ થાય છે. આ જ વસ્તુ તારામાં નથી, એટલે કે મારાથી નિશાસો નાખ્યો. નારદજીના વચનો સાંભળીને વિંધ્યાચલે ઘણું દુઃખ થયું. એ જ સમયે તેણે શિવજીને આરાધવાનું શરૂ કર્યું. તેને જ 6 માસ સુધી શિવજીનું તપ કર્યું. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, વરદાન માંગ. ત્યારે વિંધ્યાચલે 2 હાથ જોડીને પ્રણામ કરતા શિવને કહ્યું, હે પ્રભુ, આપ અહીંયા સ્થિત થાઓ. વિંધ્યાચલની ઈચ્છાથી ભગવાન ભોળાનાથ ત્યાં ઓમકારનું એક જ લિંગ હતું, તે 2 લિંગમાં પરિપૂર્ણ થયું. પ્રણામ ઓમકાર રહે છે અને બીજું ઓમકાર નામથી મહાદેવનું રૂપ થયું. આમ આ 2 શિવલિંગો શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. 2 શિવલિંગો શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને મોક્ષ ગતિને આપનારા થયા. બોલો ઓમકાલેશ્વર મહાદેવની જય. મિત્રો હવે સાંભળીએ કેદારેશ્વર જ્યોતિર્લિંગની કથા. સૂતજી કહેવા લાગ્યા કે ઋષિ મુનિઓ, નર નારાયણના નામે વિષ્ણુ ભગવાને જે 2 અવતારો છે તે બંને અવતારો બદ્રિકાલેશ્વર તપ કરે છે અને બંને શિવજીની પાર્થિવ લિંગ બની અને શિવજીને પ્રાર્થના કરી, પ્રભુ, આ પાર્થિવ લિંગમાં આપ સ્થિત થાઓ. ત્યારે ભગવાન પ્રતિદિન એમના બનાવેલા પાર્થિવ લિંગમાં આવતા અને પ્રતિજીલ થતા. એમના આ તપથી ભગવાન શિવને પ્રસન્ન થઈ કહ્યું, તમારી પૂજા ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન છું, માટે વરદાન માંગો. ત્યારે નર નારાયણ લોકો હિતાર્થે ભગવાનને કહ્યું, પ્રભુ, આપ પ્રસન્ન થાવ હો તો આ સ્વરૂપમાં અહીં સ્થિત થાવ. નર અને નારાયણના અનુરોધ અને ઈર્ષાથી પ્રભુ હિમાલય કે કેદારનાથ તીર્થમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત થયા અને બંનેના પૂજાથી ભગવાન શિવ લોકો ઉપર કૃપા કરવા લાગ્યા. પોતાના ભક્તોના દર્શન આપવા માટે પોતે કેદારેશ્વર નામથી પ્રસિદ્ધ થયા. બોલો કેદારેશ્વર મહાદેવની જય. મિત્રો હવે સાંભળીએ ભીષ્મ શંકર જ્યોતિર્લિંગની કથા. કેદારેશ્વર જ્યોતિર્લિંગનું સૂતજીએ ઋષિમુનિઓને આ મહિમા કહી સંભળાવ્યો. ત્યાર પછી બોલ્યા, હે મુનિવરો, હવે હું તમને ભીષ્મ શંકર જ્યોતિર્લિંગનો મહિમા કહી સંભળાવું છું. તે મનમાં ભક્તિભાવ રાખીને તમે સૌ સાંભળો. પૂર્વે એક મહાબળવાન અને પરાક્રમી રાક્ષસ થયો હતો, જેનું નામ ભીમ હતું. આ ભીમ રાક્ષસ લોકોને ઘણા ત્રાસ આપતો અને ધર્મનો વધ કરતો. કિરકીટ નામની એક રાક્ષણી જોઈને રાવણના ભાઈ કુંભકર્ણને એના ઉપર બલાત્કાર કરી લંકા ભાગી ગયો હતો. ત્યારે તે ભાગી ગયો અભિમાન નામનો રાક્ષસ કિરકીટના ઉદરેથી જન્મેલો. માતા અને પુત્ર એ સમયે પર્વત ઉપર રહેતા હતા. એકવાર આ રાક્ષસ ભીમે એની માતાને પૂછ્યું કે હે માતા, મારા પિતા કોણ છે અને તેઓ અત્યારે ક્યાં છે? તેને પૂછેલા સવાલથી માતા કર્કટી દુઃખી થઈ અને બોલી, બેટા, તારા પિતાનું નામ વિરાધન છે. તેઓ રામે મારી નાખ્યા છે અને તેમના મૃત્યુથી હું મારા માતા પિતાને ત્યાં રહેવા લાગી હતી. એકવાર મારા માતા પિતા અગત્યની મુનિ શિષ્યનું ભક્ષણ કરવા ગયા. ત્યારે મુનિએ બંને પોતાના
બંનેને પોતાના યોગ બળે બાળી દીધા, બાળીને ભસ્મ કરી નાખ્યા. ત્યારથી હું એકલી રહેતી હતી. એ સમયે રાવણનો નાનો ભાઈ કુંભકર્ણ અને એકલી અને અસહાય જાણી મારા પર મોહિત થઈ બળજબરીપૂર્વક મારી સાથે સમાગમ કરી લંકા ભાગી ગયો. ત્યાર પછી તારો જન્મ થયો. હે બેટા, જેવા તારા પિતા મહાબળવાન છે તેવો જ તું છે પ્રતાપી અને મહાબળવાન છો. મળવા થા તો પોતાની માતાની આ વાત સાંભળીને ભીમ ક્રોધિત થઈ પોતાના પિતા તથા નાનાની મૃત્યુનો બદલો લેવાનો વિચારથી બ્રહ્માજી પાસે વરદાન મેળવવા માટે ઘોર વનમાં જઈ તપ કરવા લાગ્યો. 1000 વર્ષ સુધી ભીમે કઠોર તપસ્યા કરી. આથી બ્રહ્માજીએ તેના પર પ્રસન્ન થઈ વરદાન આપવા કહ્યું. ત્યારે કહે કે હે મહાબળવાન, તું તુલસી જગતમાં થા. ત્યારે બ્રહ્માજી કહે છે માટે તપસ્વી થા. ભીમે બ્રહ્માજી પ્રસન્ન થયા જાણી વરદાન માંગ્યું. હે દેવ, મને એવું બળ આપો કે તેની તુલના જગતમાં થાય નહીં. બ્રહ્માજીએ તથાસ્તુ કહી અદૃશ્ય થઈ ગયા. ભીમ વરદાન મેળવી પોતાના માતા પાસે આવી કહેવા લાગ્યો, હે માં, હવે તું જોઈ શકીશ કે હું કેવો મહાબળવાન છું. ત્યાર પછી ઇન્દ્રદેવતાની સાથે યુદ્ધ કરી તેમને હરાવી સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા. વિષ્ણુ ભગવાનને પણ યુદ્ધ કરી જીતી લીધા. ત્યાર પછી કામદેશમાં રાજવી એવા શુદ્ધ દક્ષિણને ત્યાં સુધી હરાવી તેનું વર્ષન લૂંટી બધી બનાવ્યા. આ શુદ્ધશીણ રાજા મહાશિવ ભક્ત હતા, એટલે કે દેખાવનામાં પણ તેને ભગવાન સદાશિવનું પાર્થિવ લિંગ બનાવી લિંગ પૂજન ભક્તિમાં લીન રહેવા લાગ્યા. આ રાજાની પત્ની પણ શિવ ભક્ત હતી. આ શુદ્ધશીણા નામના રાજાની પત્નીએ શિવ પૂજન કરી શિવ ધ્યાનમાં રહેવા લાગી. રાજા અને રાણી પ્રભુની બહુ સેવા કરતા હતા. ત્યારે રાણી ભક્તિ આ ભગવાન શિવ પ્રસન્ન થયા. ત્યારે સુદર્શન રાજાએ ભીમ નામનો દૈત્યનો નાશ કરવા માટે શિવજીને પ્રાર્થના કરી. શિવે કહ્યું, હે અભિમાની ભીમનો નાશ કરીશ હવે. એ સમયની શિવ પૂજન કરતા શુદ્ધશીણે જોઈને તેનો કોઈ દૈત્યને ભીમની પાસે જઈ વાત કરી. ત્યારે ભીમ ક્રોધિત થઈને હાથમાં ખડગ લઈને રાજાને મારી નાખવા માટે આવ્યો. તે સમયે ભગવાન શિવે પ્રગટ થઈ તેના ખડગના ટુકડા કરી નાખ્યા. ત્યારે ભીમે ત્રિશૂળ ફેંક્યું. ત્રિશૂળના પણ શિવજીએ અનેક ટુકડા કરી નાખ્યા. તે જ સમયે નારદજી ત્યાં આવ્યા અને ભગવાનને કહેવા લાગ્યા, પ્રભુ, આ દૈત્યનો સત્વરે નાશ કરી નાખો. અને શિવજીએ એક ભયાનક હુંકાર કર્યો. આ હુંકારથી અગ્નિ પ્રગટ થયો અને ભીમ થયો તેના તમામ રાક્ષસોને બળીને ભસ્મ કરી નાખ્યા. ભીમનો નાશ થયો. આ રીતે આ જ્યોતિર્લિંગ ભીમેશ્વર અથવા ભીમશંકર નામે પ્રખ્યાત થયું અને લોકોની મનોકામના આ લિંગમાં દર્શન થતાં જ પરિપૂર્ણ થઈ જાય છે. બોલો ભીમ જ્યોતિર્લિંગ મહાદેવની જય. મિત્રો, હવે સાંભળ્યું કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ કથા. ચૂતજી કહેવા લાગ્યા, હે મુનિવરો, પ્રભુને જ્યાં એકમાંથી બે થવાની ઈચ્છા થઈ જાગી ત્યારે તેઓ પોતે સુગુણ સ્વરૂપ લઈ શિવ કહેવા લાગ્યા. બીજા સ્વરૂપે સ્ત્રી થયા અને શક્તિ કહેવા લાગ્યા. આમ આ બંને આકાશવાણી સાંભળીને તમારે બંનેને તપ કરવું જોઈશે. તેનાથી એક સર્વેશ્વર સૃષ્ટિનું સર્જન થશે. ત્યારે પુરુષે પ્રભુને કયા સ્થાને તપ કરવું એમ પૂછ્યું. એટલે કે શિવજીને આકાશમાં એક ઉત્તમ નગરી રચના કરી. જે નગરીમાં બધા શિવજીનું તપ કર્યું. શિવજીએ તપ કર્યું અને અંત પરિશ્રમને લઈને અને જળધારાઓ વહેવા લાગી. આથી આખું આકાશ વ્યાપી થયું. તેનાથી ત્યાં બીજું કશું નજરે ચડતું ન હતું. ત્યારે આનાથી પ્રભાવિત થઈ વિષ્ણુ બોલ્યા, આ તો કેવી અદ્ભુત વસ્તુ જણાવ્યા કરે છે. અને આશ્ચર્ય સાથે એમને પોતાનું મસ્તક ધુણાવ્યું. ત્યારે
એમના કાનમાંથી એક મણિ પડ્યો. આ મણિને જે સ્થળે પડ્યો તેને સ્થળ મણિકર્ણિકા નામે પ્રચલિત તીર્થ થયું. જ્યારે પૂર્વક જળરાશિમાં આખી નગરી ડૂબવા લાગી તે સમયે શિવજીએ પોતાના ત્રિશૂલ ઉપર પૃથ્વીને ધારણ કરી લીધી. તે સમયે પૃથ્વીએ પોતાના પતિની સાથે એક જ જગ્યાએ અશનય કર્યું. ત્યારે વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. આ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીની ઉત્પત્તિ પણ ભગવાન શિવની જ ઈચ્છા હતી. ત્યારે પછી શિવના આદેશ પ્રમાણે સૃષ્ટિ રચનાનો આરંભ કર્યો. તેણે બ્રહ્માંડમાં 14 ભુવન બનાવ્યા. આ બ્રહ્માંડને વિસ્તાર ઋષિમુનિઓએ પ્રસાર કરોડ યોજનાઓ બનાવી. અને પછી ભગવાન શિવજીને વિચાર્યું કે આ બ્રહ્માંડમાં કર્મના બંધનને પહેલા જીવો મને કેવી રીતે પ્રાપ્ત કરશે. એટલે શિવજીએ મુક્તિદાયની પંચકોશીના આ જગતમાં છોડી દીધી. ત્યારે શિવે આવી મુક્ત નામનું જ્યોતિર્લિંગ સ્થાપિત કર્યું. હે મુનિઓ, બ્રહ્માજીનો એક દિવસ પૂરો થતાં પ્રલય થાય છે. એ સમયે કાશી ક્ષેત્રનો નાશ થશે. અને જ્યારે સમગ્ર જગતમાં નાશ પામશે પ્રલય સમયે કાશી ક્ષેત્રનો નાશ નહીં થવાનું. કારણ શિવજીએ આ સમયે કાશી ક્ષેત્રને પોતાના ત્રિશૂલ ઉપર ધારણ કરેલું છે. અને જ્યારે બ્રહ્માજી દ્વારા પુનઃ સૃષ્ટિની રચના થશે ત્યારે આપી દે આ કાશી નગરીની મનુષ્ય સૃષ્ટિની રચના થશે ત્યારે શિવજી કાશી ક્ષેત્રને ફરીથી એના સ્થાને આપી દેશે. કાશી નગરી મનુષ્યના પાપ કર્મોને નાશ કરવાવાળી પવિત્ર નગરી છે. અને એટલે જ એને કાશી ક્ષેત્ર કહેવામાં આવે છે. આ કાશી ક્ષેત્રમાં કાશી મુક્તેશ્વર લિંગ સદાય બિરાજમાન રહેશે. આ મુક્તેશ્વર લિંગ મુક્તિ પ્રદાન કરનારી છે. જેની સદગતિ થતી ના હોતા તેમને સદગતિ આ કાશી ક્ષેત્રમાં પણ છે. કારણ કે તે સદાશિવને અતિ પ્રિય છે. બોલો મુક્તેશ્વર લિંગ મહાદેવની જય. મિત્રો, હવે સાંભળ્યું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ કથા. સૂતજી કહેવા લાગ્યા કે બ્રાહ્મણો, હવે હું તમને સૌને કે ત્રંબકેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ મહિમા કહી સંભળાવું. તમે ભક્તિભાવથી સાંભળો. એક સમયની મહાસતી અહલ્યા પતિ ઋષિ ગૌતમ બ્રહ્મપુર પર્વત ઉપર તપ કરવા ગયા હતા. એ સમયે તે 100 વર્ષો સુધી વરસાદ થયો નહીં અને દુષ્કાળ પર્વત લાગ્યો. પ્રાણીઓ અને અન્ન અને પાણી માટે વલખા મારવા લાગ્યા અને મૃત્યુ પામવા લાગ્યા. આથી ગૌતમ ઋષિએ ઘણું દુઃખ થયું. તેઓ આથી વ્યાકુળ થયા. આથી વરુણદેવને 6 માસ સુધી તપ કર્યું. આથી વરુણદેવને પ્રસન્ન થયા. તેમને વરદાન માંગવા કહ્યું. ઋષિ બોલ્યા, પ્રાણીઓ અન્ન અને જળ વિના મરણ પામવા લાગ્યા છે. માટે આપ વરસાદ આપો. વરુણદેવ કહેવા લાગ્યા, હે ઋષિ, દેવોની આજ્ઞા સિવાય હું વરસાદ ન આપી શકું. પરંતુ તમે ધરતીમાં એક ખાડો કરો. ગૌતમને મેં ધરતી ઉપર એક ઊંડો ખાડો કર્યો. વરુણદેવે ખાડો પાણીથી સલોસલ ભરી દીધો અને કહેવા લાગ્યા, હે ઋષિ, તમારા પ્રત્યે આ જળથી સલોસલ ખાડો કદાપી ખાલી ન થાય. આમ વરુણદેવની કૃપાથી જળ પ્રાપ્ત કરી ગૌતમ ઋષિ પ્રાણીઓ માટે ચારો અને પક્ષીઓને ચણ માટે ધાનની વાવણી કરી. તેનાથી સૌનું પોષણ થવા લાગ્યું. આથી ઘણા ઋષિમુનિઓ અને જીવો ત્યાં સ્થાપ થયા અને ધરતી પાછી હરિયાળી થઈ. એક સમય ગૌતમના શિષ્યોએ જળકુંડમાંથી પાણી લેવા ગયા અને તે સમયે અન્ય ઋષિમુનિઓ પત્નીઓને પણ તે શિષ્યોને પાણી લેવા અટકાવ્યા અને કહેવા લાગ્યા, પહેલાં અમે આ જળ લઈશું, ત્યારબાદ તમારે જળ લેવાનું. ત્યારે શિષ્યોએ અહલ્યાને બોલાવીને લાવ્યા અને અહલ્યાને એ શિષ્યોને પહેલાં જળ લેવાની ગોઠવણ કરી આપી. આથી ઋષિ પત્નીએ એનો ક્રોધ ભરાયો. પોતાની પતિઓને આ વાતનું વધારે કહી. એટલે કે મુનિએ ગૌતમ ઋષિની સામે બદલો લેવા માટે
ગણપતિજીની પૂજા કરી. ત્યારે ગણપતિ પ્રગટ થઈ મુનિઓને વરદાન માંગવા કહ્યું અને ગૌતમ મુનિ અપમાનિત કરી કાઢી મૂકીએ એવી શક્તિ અને મને આપો એવું કહી મુનિઓની માંગણી સાંભળી ગણપતિ કહેવા લાગ્યા, હે મુનિઓ, આવા ઋણી દેશ રાખ્યો યોગ્ય નથી. ઋષિએ તમારા સૌની સુખ શાંતિ માટે તપ કરી જળની વ્યવસ્થા કરી સૌએ સુખી કર્યા છે. યાદ કરો. પરંતુ પહેલાઓનો હઠ કરી ત્યાં ગણપતિ કહેવા લાગ્યા, જુઓ, હજુ પણ માની જાઓ તો સારું, નહીંતર આવી તમારી હઠની પરિણામ સારું આવવાનું નથી. થોડા સમય પછી ગૌતમ ઋષિ જ્યાં અનાજ વાવતા હતા ત્યાં એક સાવ મળી જવાને આરે હોવા એવું ડુંગળી ગાયનું રૂપ લઈને આવ્યા. ગાય ઋષિના માર્ગ રસ્તા રોકીને ઊભી હતી. એટલે કે ગૌતમ ઋષિએ ગાયને માર્ગમાંથી આઘી કરવા એક પાતળી સોટી લઈ તેને મારી. સોટી વાગતા જ ગાયનું મૃત્યુ પામી. ત્યારે પેલા દુષ્ટ ઋષિમુનિઓએ એ ગૌતમ ઋષિ ઉપર ગોહત્યાનું પાપ સડાવી તેનું અપમાન કર્યું અને આશ્રમમાં ચાલ્યા જવા કહ્યું. આથી ઋષિને અહલ્યાજી દુઃખી થઈ આશ્રમ છોડીને ચાલ્યા ગયા અને એક વનમાં જઈ ગૌતમ ઋષિએ ગૌહત્યા પાપમાંથી મુક્ત થવા માટે તપ કરી, ગંગા સ્નાન કરી, ઘણા બધા પાર્થિવ લિંગ બનાવી શિવજીની પૂજા પ્રાર્થના કરી. ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, ગૌતમ ઋષિ, તમે સ્ફટિક જેમ શુદ્ધ આત્મા છો. તમે કોઈ પાપ કર્યું નથી, માટે વરદાન માંગો. ત્યારે ઋષિએ શિવજી પાસે ગંગાની માંગણી કરી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ ગૌતમ ઋષિની માંગણીનો સ્વીકાર કરી ગંગાજળ ઋષિએ આપ્યું. જ્યાં ગૌતમ ઋષિ પોતાના કરેલા ગૌહત્યા પાપમાંથી મુક્ત કરવા ગંગાને કહ્યું. એટલે કે ગંગાજીએ વિચારવા લાગ્યા કે ઋષિએ ગૌહત્યા પાપમાંથી મુક્ત કરી પવિત્ર થઈએ હું મારી સ્વર્ગલોકમાં ચાલી જઈશ. પરંતુ ભગવાન શિવે ગંગાને આજ્ઞા કરી, જ્યાં સુધી આ કળયુગ છે ત્યાં સુધી તારે આ ધરતી ઉપર રહેવાનું છે. ત્યારે ગંગાજીએ શિવજીને કહ્યું, હે પ્રભુ, તો આપે પણ અહીંયા પાર્વતી સહિત નિવાસ કરવો પડશે. શિવજીએ ગંગાની વાત સ્વીકાર કરી અને ત્યાં સ્થિર થયા. એ સમયે ગંગાએ પૂછ્યું, પ્રભુ, સંસાર પ્રાણીઓ મારી મહાત્માની જાણ કેવી રીતે થશે? એ સમયે ઋષિ બોલ્યા, જે સમયે બૃહસ્પતિ સિંહની રાશિ થશે આ રાશિ પ્રવેશ કરશે અને ત્યાં સ્થિર રહેશે. એટલે કે સમય અને સૌ તમારા જળમાં સ્નાન સંધ્યા કરશું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું. એટલે કે અમારા સર્વે પાપ ધોવાશે. મિત્રો, મને સાંભળ. સ્થિર થઈ આ રીતે શિવલિંગ ત્રંબક નામે સ્થિર થઈ પ્રખ્યાત થયા. અહીં ગંગા નદી સર્વપ્રથમ ગૌતમ ઋષિએ સ્નાન સંધ્યા વિધિ કરી. એટલે કે ગંગાજીને ગંગા દ્વારા કહેવાય છે કે ત્યાં પછી બીજું મુનિએ સ્નાન કર્યા આવ્યા એટલા ગંગા અદૃશ્ય થઈ ગયા. ત્યારે ગૌતમ ઋષિએ ગંગાને વિનંતી કરી કે આપ દ્રશ્યમાન થાવ અને ઋષિઓને સ્નાન કરવા દો. ત્યારે ગંગાજી બોલ્યા, આ કૃત્ય મુનિઓ છે, હું દુખાઈશ નહીં. ત્યારે ઋષિએ વધુ એક વખત પ્રાર્થના કરી વિનંતી કરી. ત્યારે ગંગાજી કહેવા લાગ્યા, હે ગૌતમ ઋષિ, આ કૃતિ મુનિઓની પાર્વતીજીની 100 વાર પ્રદક્ષિણા કરે તો હું દર્શન આપીશ. પેલા ઋષિઓ પર પ્રસન્ન થાવ. પોતાની ભૂલ કબૂલ કરી ગૌતમ ત્યારે ગંગાને પ્રસન્ન થઈ દર્શન આપ્યા. બોલો ત્રંબકેશ્વર મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.